આ તમે જોઈ રહ્યા છો એ કોઈ ઘર નથી કે કોઈ જૂની બિલ્ડિંગ પણ નથી. આ એક શિવાલય છે. હા, ભાવનગર શહેરના પીલ ગાર્ડનની સામે બારસો મહાદેવનો વાડી વિસ્તાર છે અને આ બારસો મહાદેવનું શિવાલય છે. આ બારસો મહાદેવના શિવાલયનો ઇતિહાસ પણ ખૂબ રોચક છે. ત્યાંના સ્થાનિકો આજે પણ આ બારસો મહાદેવના મંદિરના દર્શને જાય છે. શું કહે છે પૂજારી અને ત્યાંના સ્થાનિકો, તેના મુખ્ય આપણે પહેલાં સાંભળી લઈએ. મંદિરનો ઇતિહાસ અને 1262 શિવલિંગ જે છે એ નર્મદેશ્વર છે અને રાજાશાહી વખતનું આ લગભગ 300 વર્ષ આજુબાજુ પહેલાનું મંદિર હશે. અને એવો બહુ આગળનો કોઈ મોટો એવો લેખ નથી કંઈ, પણ આટલો અંદાજિત તો છે જ કે 300-350 વર્ષ તો થયા છે. મંદિરની વિશેષતામાં 1262 શિવલિંગ એક સાથે છે. એક પ્રદક્ષિણા કરો એટલે 1262 ની પ્રદક્ષિણા થાય. એક મોટું વિશેષ આ મંદિર છે. કેટલા વર્ષ જૂનું છે, આનો ઇતિહાસ શું છે અને અહીંયા કેટલી શિવલિંગો છે, વિશેષતા અહીંયા આ મંદિરનો ઇતિહાસ તો એવો છે, વર્ષો જૂનું છે. ભાવનગરના મહારાજા જ્યારે સિહોરથી ભાવનગર પધાર્યા ત્યારે તેમણે જાત્રાએ ગયા હતા અને ત્યાંથી 1200 શિવલિંગ લાવ્યા હતા અને અહીંયા સ્થાપિત કરેલા છે. એટલે આ વર્ષો જૂનો અંદાજિત આશરે 400 વર્ષ જૂનો ઇતિહાસ મંદિરનો કહેવાય છે. મંદિરની વિશેષતાઓ શું છે? મંદિરની વિશેષતા તો એક એ છે કે અહીંયા ઉપરની છત એમનેમ જ છે, કોઈ આધાર વગરની, અને મહાદેવની દયાથી વર્ષો આટલા 400 વર્ષ જેવું થયું અંદાજે, તોય હજી સુધી કાંઈ મંદિરમાં થયું નથી. અને અહીંયા જે કંઈ ભક્તો આવે છે એમની મનોકામના બધી પૂર્ણ થાય છે. મહાદેવની દયા છે વિસ્તાર ઉપર, ભાવનગર ઉપર મહાદેવની ખૂબ જ દયા છે. બારસો મહાદેવ નામ એટલે પડ્યું કે જે મહારાજા હતા તે યાત્રાએ ગયા હતા અને ત્યાંથી શિવલિંગ લાવ્યા હતા. અહીંયા જે શિવલિંગ સ્થાપિત છે તેની સંખ્યા 1262 છે તેવું પૂજારીનું કહેવું છે. અહીંયા અનેક ભક્તો નાનપણથી પણ આવી રહ્યા છે. ત્યારે અમારે રામસિંહભાઈ સાથે વાત થઈ હતી, જેઓ નાનપણથી અહીંયા આવે છે. સાંભળીએ. 1200 મહાદેવમાં હું દર્શન કરવા નાનપણથી આવું છું. પ્રાચીન મંદિર છે, 300 વર્ષ પુરાણું. બહુ ચમત્કારી મંદિર છે. બહુ શ્રદ્ધા ભાવના રાખે તો આ બધાનું કામ તમામ થઈ જાય છે. બહુ શ્રદ્ધા રખાય, દર્શન કરવા બધાને હોય. નાનપણથી ડેલી ચડાવું છું, ફૂલ ચડાવું છું, લોટા ચડાવું, દૂધ ચડાવું છું. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા છે. બહુ દાદાની કૃપા, કોઈ તકલીફ પડી નથી. કાંઈ બધું દાદાએ કામ કરી દીધું, કોઈ બાકી નથી. એક વિઘ્ન આવ્યું તે પણ દાદાએ મટાડી દીધું. ભાવનગરની સ્થાપના થઈ તેની પહેલાં ભાવનગર સ્ટેટની રાજધાની સિહોરમાં હતી. ત્યારબાદ મહારાજા ભાવસિંહજી પહેલાં ભાવનગર આવ્યા અને ભાવનગરની સ્થાપના ઈસવીસન 1723માં કરવામાં આવી હતી. અખાત્રીજના દિવસે ભાવનગરનો જન્મદિવસ આવે છે. તેના પહેલાંથી આ મંદિર સ્થાપિત હોવાનું ત્યાંના સ્થાનિકોનું કહેવું છે. બારસો મહાદેવ આજે પણ લોકોના આસ્થાનું કેન્દ્ર બની રહેલું છે. ચિરાગ ત્રિવેદી, ETV ભારત, ભાવનગર.